बेटा मन में लड्डू फूटा। ઓ રૂપસુંદરી કે બાદ ઉપર્યો કાકા પહેલી તો વાત એ કે મારું નામ રૂપ સુંદરી નથી, મારું નામ બીના પંચાલ છે. એવું છે? હા. સોનો શું હતું? સોનો શોધે હવે એ બધી પંચાયત તમારે કાકા કરવાની ક્યાં આવે છે એમ કેજો. તો ગામમાં મારા આવ્યા છે તો પંચાયતે હું જ કરે કે તમારું ગામ છે એટલે શું લોકોની પંચાયત કરતા ફરશો તમે? આખા ગામની પંચાયત જ કરું છું હું સુરત થી આવી છું, મારો અહીંયા એક રૂમ જોઈએ છે ભાડા ઉપર. હું અરે રૂમ નું તો સેટિંગ હું કરી આલું. ઓહો, તો કાકા તમારે જેવું ભગવાન નહીં. અરે હેડો હેડો મારે એક દોસ્તાર છે વિશુભા ઈવાનો રૂમ છે તમે બધું અને અહીંયા શું ભાડા ચાલે? ભાડા તો એ ભાડાની ચિંતા તમે એવા કરો હું આખો બે હેલો છું ભાડાની ચિંતા કરવાની જરૂર શું નથી. મારું ભાડું તમે ભરશો? અરે ભરી દે બધું તમારે ચિંતા ના કરો હેડો તો ખાલી હું તમને રૂમ બતાવી દઉં એક નંબર રૂમ હે. કા કોઈ લક્ષણીઓ લાગે. શું કીધું રૂપસુંદરી? બીના કોઈ કીધું નહીં. લો તમે મને રૂમ બતાવવાનું કહેતા ને, રૂમ બતાવી દો પહેલા. હેડો બતાવી દો મસ્ત રૂમ હે અહીંયા. અહીંયા તમારે આમ ડુંગર બુંગર એવું બધું ખરી ગામમાં? આ ગોમ છે ડુંગરો નહીં હોય એટલે પર્વત જેવું અમારે શૂટિંગમાં લેવાનું છે એટલે. એ તો ભાઈ વાનાથી દૂર જવું પડે તો તમે ચિંતા ના કરો જવું હોય તો હું બાઇક લઈ લે ઘણી માં દોસ્ત બધા બાઇકો બધું છે આપણા પાસે ચિંતા કરવાની જરૂર નહીં. કાકા જરાય ગામમાં જરૂર તમે બહુ સારા માણસ લાગો છો. આખા ગામમાં હું એક જ એવો છું જે હારો છું બસ બાકી તો બધા જેવા જેવા. બહુ ગંદુ છે તમારું ગામ હો. એ તો ગોમ છે તો ગંદુ તો હે ને. ચિંતા ના કરો એ તો બધું થઈ જશે સાફ થઈ જાય. પણ હું કહું છું હા, કાકા. કાકા કહે છે ને એ બહુ મને ખોટું લાગે છે. તો તમે કાકા છો તો મેં કાકા જ કહીશ ને, થોડી ને કઈ ભાઈ કહીશ કે કઈ બીજું કહીશ. હા તમે કહેતા હશો તો ભાઈ કહું. ના ના કાકુ હતો નહીં હવે ભાઈ રાખડી ને બાકરી બધું. અને આવામાં છે ઘર? હા મારું ઘર. અરે પણ મારા માટે ભાડે હા ત્યાં આરી બાજુમાં આપણે બાજુમાં જ છે ચિંતા કરવાની જરૂર નહીં. આ મારું ઘર છે અને આ બાજુમાં જ તમારા વાંસા એ. અચ્છા, ભાડે રહેવાનું છે આ ઘર છે? હા આ છે. કેવું છે આમ? બેસું અહીંયા? થાકી ગઈ છું, બહુ દૂરથી આવી છું સુરતથી એટલે. તમારા માટે કયો ના બેસો. અને તમારે બા નહીં, મતલબ તમારા બૈરી નથી તમારી? ના કાકા કાકી. સબ એ રીતે. અચ્છા પણ હાલ નહીં. કાકા મારા મમ્મીને ફોન આવ્યો, હું ખાલી વાત કરી લઉં. પહોંચી જાય એમ કહી દઉં. વાંધો નહીં કરી લે તીસો ના જ આપણે તમે વાત કરી લે. તે કાકીને બોલાવો કે? કાકી હાલ ઘેર નહીં તો ખેતરમાં છે. આવો કાકી. જોનવાળો બે ની ના ના આ તો હું રસ્તામાં આવતો હતો અને આ મળ્યો કે રૂમ જોવો છે મારે તે આપણે આ વિશુભાને હાલવાની હતી તેમને કીધું ઓય લઈને આવ્યો હું. એટલે તમે ગામના સરપંચ છો? ના ના સરપંચ તો નહીં હા, પણ કોક- ગામના આગેવાન છો કે જે માણસ આવ્યું ભટ લઈને ઘેર લઈને આવતા રહ્યા? અરે આગેવાને નહીં સરપંચ નહીં હું પણ આ તો કોકને બહારનું છે અને હેલ્પ કરીએ તો સારું. ઘેર લઈને આવવાની આવતી હતી. હું ઘેર છું ને કાકા આપણો થોડું પાણી આપશો? ઓનલાઈન હાલો. હાલું એટલે કોઈ ના. કાકી કેમ બહુ ગરમ થાવ છો? મગજ તમારું ગરમ લાગે પાછું ને? અંગારા મેં લેવ માથા. કાકા બેસો કાકી. ક્યાંથી આયા? હું સુરત થી આવેલી છું. તો જ રહેતો હોય તો આવ્યું કરવા આવ્યો? એટલે કાકી આમાં એવું છે, મેં શૂટિંગમાં કામ કરું છું. શૂટિંગ એટલે તો ખબર ને, પિક્ચર વિડીયો ને આ બધું આવે. તે તો ટીવીમાં હોય, અમારે ઘેર પિક્ચર નહીં, અમારે ઘેર ટીવી. થેન્ક યુ કાકા. એટલે ટીવીમાં નહીં, એટલે પહેલાં આપણે એને શૂટિંગ કરવાનું હોય અને પછી એ ટીવીમાં આવે. એટલે હું એનું કામ કરું છું. એટલે અહીંયાનું લોકેશન બહુ સારું છે, એટલે મને ખાલી એક 15 દિવસ માટે અહીંયા ભાડે ઘર જોઈએ છે કે અમે મળી જાય ચિંતા કરવાની જરૂર હા, નહીં. એટલે કાકા કે છે અમારે. આટલે તો ઘર જ નહીં. આ ભેંસો વચ્ચે રહ્યો તાનો મેળ આવો. ના ના સન ઈ શીલો બાંધેલો જ છે એકાદ અમારે એક્સ્ટ્રા. અરે આર્યો આખું પણ આ કાકા કે છે ને, તમે કહો છો કાકી નથી. કાકા જે હોય બોલો, તો હું આગળ જાઉં. ના ના ચિંતા ના હું બે હેલો છે ને આવડું મોટું લગાથી લોટો તો બાથે પડો. એટલે શું કાકી? કોઈ ના, એ તો ડોહાન કહું છું લોટો મિલ જાય હોય. હા હા આવો અમારી ને ત્યારે બાથે પડો. બતાવી દો રૂમ બતાવી દો એ હા. થોડું છે કે જો આગળ. આ થેલો. કાકી ના. બોલો તો ને હમણાં. બોલાયેલો થયેલો ચિંતા અરે હા હા કાકા. કેવું ઘર છે કાકા? કાકી આનું પહરી જો વાગ્યું છે એવું લાગ્યું. ઠોકર વાઈ ગઈ એમ ને? આ છે પા પત્રો વાળું થયું ગમશે કે હા એ તો બહુ છે ને ઈને શા પત્રો ઉપર રહું? ઈને ઘરમાં રહું?
એકદમ પત્રો વાળશું કે ગમશે કે એટલે ગરમી લાગશે પણ મારી પાસે છે ને કુલર છે જેમાંથી છે ને આમ બરફ જેવી ઠંડી હવા આવે એટલે તો હું કુલર લઈ આવીશ એક કોમ કરો ડોહાના જ લઈ જાઓ અંગાત કે તમારા ઠેલા ઉપર છે પોણીએ પઈ દેશે ખવડાવીએ દેશે લુગડોય ધોઈ દેશે. અરે કાકી અમારે છે ને કોઈ આવા દાદાની કાકાની જરૂર નથી. અમારે છે ને શૂટિંગ લાઈનમાં હેલ્પર હોય, છોકરાઓ હોય જવાન જે દોડાદોડ કરી શકે. એટલે અમારે નહીં જોતા. ના 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 મને મકાનનું ગયો છે હવે હું કોમ આવું છું એ કોમ ના આવું તું. વિશુભા ઓ વિશુભા શું કરો છો? મને હું બહાર આવું છું. આ મેડમ આવ્યા છે આ રૂમ આલવા તો તમે નથી કીધું એના માટે મેડમ આવ્યા છે. તો આપણું સન તે સન આપીશું હા સન શું ખાવું છે કાકા? ભાડું તમતા પાંચ હું લો કોઈ ના હોત નહીં તમે તો દર હોય છે વાંધો નહીં બા ચિંતા ના કરો તમે. ગોમમાં બધા જ ગયડા લક્ષ્મણ યાસર લાગે મને તો. કાકા ના ભાડું બોલો ને હું. ના ના ભાડું તો બાંધ્યું અમે સેવાના કોમમાં છે ને અમે પેલા જ રહીએ સેવાના કોમમાં તો. તમે રહો તે તો આપણે હોતો નહીં આવે હા તારો રૂમ અમે ખાલી પડે રૂમ હું એકલો છું ગમે છે તમે હા ગમે છે. એટલે તમે બી એ રૂમમાં મારે રહેવાનું એવું ના, કાકા ના, મને ના. નહીં, મને મારી રૂમ અલગ જોઈએ છે. હા હા તમારે અલગ જ રૂમ છે ગમે છે તમને ગમે છે ને ચાલશે હવે મારે તો 10-15 દિવસ શૂટિંગ છે ત્યાં સુધીને જ જોઈએ 10-15 છે. લે લે પતિ જાવ ઈવન બતાવી દીધું ઈવન વાત કરવી તો કરશી નકવાની. મારા હમું જોયું અઢા હું કોઈ નતું જતું પણ તું કિસ્મતના તારા ખોલ્યા શોખ મેળ પડી જાય કાકા ભાડું પડે એટલે મને ખબર પડે. સારું તો પાંચ રહો નહીં 10-15 દિવસ સારું ચલો. લે બે આ તમારે આ રૂમ બોલો હું હોય રહું છું હા એ વિશુભા સો જ્યાં વિશુભા એ વિશુભા સો જાજે કાકા તારીઓથી છોકરો આવીને મારા અંદર રૂમમાં ઘૂસી ગયો. અલ્યા હું તો પાવરો લેવા આવ્યો પાવરો ખબર નહીં અને આ કોણ છે ઉપર મેડમ અંદર મોટી છે ખબર નહીં પડતી પણ આ કોણ છે? હું ના, હું તો અંદર પાવરો લેવા- અલ્યા પાવરો લેવા આવ્યો તો હું તો હા પાવરો પાવર તો લેવા માર ગળા સુધી મોટું પાસ ખબર નહીં આ પણ આવી રીતે આવી જવાનું. અરે પૂછ આ તો જ્યાં મેડમ અંદર ત્યાં કાઢ્યું મોટી ગયું અલ્યા મને તો ખબર જ નહીં હું તો પાવરો લેવા આવ્યો તો સાંજનો બહુ પાડ પર કોઈ બોલી ઘરમાં જવું બધું આવી રીતે કોઈના ઘરમાં નહીં ઘૂસી જવાય. પણ મને નથી ખબર કઈ મોય સોય શું મોર છે ખબર નહીં ખબર પડી કે આશરી તું શું કહી ગયો તું મને પાવરો તાલે ખબર પડે પાવરો કાલે અરે પાવર નંબર તું જતો રહ્યો છે કેમ ના સાલ અરે કાકા જો આપણે આવું થાય ને તો હું તો બીજે સાઈડે જવા મને નહીં ફાવે આવું બધું. ના ના આવું બીજી વાર નહીં થાય ચિંતા શું છે પાવરો અને ના ભાઈ ના અમારે આમાં હું આયા કરે છે કા પાવરો આને અરે પણ તું લે કમાન કરજો બાજી કોતી હેડ યો તો તારે પાવરો લેવા આવ્યો છું હું હાલ તો આજે મને એ પાવર જે બીજું કઈ જોવા તો કર્યું છે આજે પાવરો યાદ હતો પેલા મોય તો એમ જોઈ ગયું હા તેડા મને કરો મારે શું તમારે પછી ઈ કોણ છે નહીં આવ કોરમાં એટલે હોય તો હું બીક લાગે મારું બોલો કાકા મને બીક નથી લાગતી. હો, એમ ના રહો હોય તો મારું હું અમે ખોલો ના આવે આપણે તમે એકલા રહેજો એમાં હું શું કરું પણ હા તો વાંધો છે બીજું નહીં થાય ચિંતા ના કરો લક્ષણીઓ હેલુબા કોમકાજ પાડી જાય છે આપણામાં એ શુભા અરે હું સમજો અરે પેલા વિશુભા નહીં હા. એનું પાવરો લેવા જો હા તે વિશુભાન બુઓ પાઈ પણ ના હોભર્યું હા. હું ઘરમાં જતો રહ્યો હા. ઈ તો મોય તો ઘરમાં તો મસ્ત મેડમ આવી છે પૂરી ભોળ હું વાત કર્યું તાણે અરે સહેલુબા તમે હજી જોઈ નહીં પારખી નહીં લાલા બરસ અત્યારે પછી એ તો સાચું પેલા કીધું પેલા બે મન તો મારવા આવી ગયા મારવા આવીએ તાણે પેલા બાજુમાં પેલા નહીં સહેલુબા આપણે જોવા તો જવું પડે જોવા જઈએ ના મારતો ને હાવ અરે અમે છીએ ને બે તઈ બે જણ કેક આતી ઇંગ્લિશ મોકલે તઈ બે તમારી રીતે જોતા જે તમારે જેમ જવું હોય હું કરી જલતા ને આપણે જોવું તો પડશે જ કા માર મમ ના લેતા કે હું એકી દિવસ પાછું ના ના હવે તો ગમે તે કોક બોલનું હું તો પાવરો લેવા જતો તાર જે બોલ હા ગમે તે તો બોલનું કાઢવું છે મહો આપણે તાને હા તો હેડો તાન લે હેડો જાવ આપણે અહીંયાથી બસ સ્ટેન્ડ જાઓ લોકેશન જોઈએ ત્યારથી આપણું શૂટિંગ ચાલુ. સો પડે હું ફોન સો પડે અરે કાકા મારે શૂટિંગ માટે લોકેશન જોવા જાઉં છું જ્યાં પર્વત હોય મસ્ત ગ્રીનરી હોય એવું મને લોકેશન જોઈએ છે. લોકેશન એટલે પણ ખબર તમે હા પણ તમે પડે જાઓ ને તમે આ મને કાકો નાખ્યો તમે કાકો કે મારા દિલના 2550 ટુકડા થઈ જાય છે હવે કાકા તમે કાકા છો તો કાકા જ કહીશ કાકી તો કહીશ નહીં હું પણ મારો ચો કાકી છે મારો ચો પહેરેલો તો તમે કાકો તો કહો. ભાઈ કહું કહેતા હોય તો ના ના કાકા ભાઈ ભાઈ
વાંધો નહીં ભાઈ કહેતા વાંધો વાંધો નહીં ભાઈ કહેતા તો સૌથી સારું એની અરે સાંભળો કાકા મારા જે લોકેશન જોવા દો તો અહીંયા સુધી અરે હું બતાવી દઉં હેડો મસ્ત મને તારો ડુંગર તમે પણ આ ઘેર માં આવજો તો હું બતાવું છું અચ્છા તમારી ફરજ આવે છે મમ્મી જોડે. મસ્ત હા તો મને બહુ મોડું થાય છે હમણાં બધા મારા માણસો આવી છે બાઈક લઈ લો મારી બાઈક બાઈક છે તો પણ નહીં સાયકલ જ છે સાયકલ અરે પણ ના મને અહીંયાથી રિક્ષા બસ જતી હા, હતી, ના, ના, એમાં ના, બેસવાનું ના, ચાલશે. હા હું એવો આવું લોકેશન તો તમારો વાહન ખાલી એમ હા, કાકી આવો મજામાં લેડા લેડા ઊભો તો રહો. બોતો નહીં વાઢવાનો હા જઈએ ને આપણે સારે એટલે ડફ લઈને વાય કદી વાય લમણો કરવા ના આવતા તમે હા અરે પણ મારા દોસ્ત અને આ કાંઈ કહે છે? ફદુકડી આવી છે તને હેડી નીકળો છો ફટફટ ખબર નહીં પડતી ખરા નાટક ઝાલ્યો તું આપણે હજુ ફટાફટ સારી ને ડોળા મરસું કરે હજી મારી ખબર નહીં પણ હું કહું છું કે તમારે આપણે લખણ મને ખબર છે શેવાસી હાથ માં ફટાફટ હેડ છે પેલો જતો રહે હું સારે ફટાફટ દાંતર લઈ હેડ છે ને કરવાનું કરીએ આપણે ફટાફટ હેડો હેડો ચાલ લેવા કરો બાઈક લઈ લે કાકા તમારા ગામમાં બહુ સ્ટાફ લાગે છે હો. તાપ તો ગરમી જ પડે પણ હું કહું તમારા લગ્ન થઈ ગયા હું છે ને 2 છોકરાની માં છું બે છોકરા હા. તો વાંધો ના 2 છોકરા તો એ તો અહીંયાથી રિક્ષા આવશે કે ના ના હોય રિક્ષા આવશે તો હું આવું તમારો વાહન રિક્ષા ગાડી ગમે તો હું બિહાર દઉં છું હા પણ મને મોડું થાય છે કાકા મારે સાંજે તો શૂટિંગ ચાલુ કરવાનું હા છે તો વાંધો નહીં કશું મોડું વિશુભા મજામાં કા હા કોણ સાથે આવીએ એક તો બે કરવા હું માગો એમ કહેજો હે મહેમાન જ છે અમારી હું સ્વાતો જો ગોમનું નામ નહીં તો હા તો પૂછો કોમનું નામ પણ આમ બાજુ રાખી મોપે જો લ્યો એટલે મોપે જો તાને અરે ભલા મોડો ભોય પે હોય ગોમનું ન પૂછ્યું હા તો પૂછો કે તે તો મોપે આવ્યો તે હોય બાજુમાં ભારે અમે પૂછતી પણ હું આ નહીં હું બોલ્યો કાકા, તમારા ગામમાં બધા ધોતિયાવાળા આવા જ છે જેમ કે તમે છો ના આ તો બધા ઓઢા કંપની છે કે ગરમી લાગતી અને કાળો પડી જાય ના પડે કાકા ના હોય તો આ ટ્રેક્ટરમાં બેસી જવું છે અરે ના ના ગાડી લઈ આવીએ ગાડી લાવીએ તમારા માટે એવું છે એમ? હા ઈશ્વરબા હા કલર તો ઓરિજિનલ છે હારું એ કાકા હે હું કલાવું ને હું એડવાન્સ આવ કદી મેકઅપ બેકઅપ નહીં અરે બહુ આવશે મોટું. મને મોડું થાય છે યાર કાકા મારે હમણાં બધા આવી જશે તો. તમે સો તડકા લઈને આ કાળો પડી જાય હે ને સો એટલે લઈ જો ગાડી કીધું કોક ની આવતી હોય તો બે હાડું એમ થયેલું બા? શૂટિંગમાં જવાનું લઈ જઈએ અમે ના કર એ સાહેબ આપણી ગાડી લઈ આવો લઈ આવો મારી ગાડી હા તો લ્યો હું આવું છું આનેડો આ લેણો તાન ઈવન નહીં લઈ જાવ તમે ગાડી લેતા આવો એમ કહું. અરે આ અરે કાકા મને મોડું થાય હું તારે ચાલી મને તો અરે ના ના ગાડી લાવીએ છે પણ કાકા મને મોડું થાય છે સાહેબ બા લેતા જો ગાડી લે લેતા આવો હેડો એક તો ગરમી તમારા ગામમાં બહુ જ ગરમી છે અહીંયા અરે ગરમી તો આમ પડે તો નહીં અડી જાય વધુ તો નહીં કાળા પડવો જ નહીં તો પછી મેકઅપ ના હું લઈ આલે કાળ પડી જાય તો કાકા હું મેકઅપ નથી કરતી અને કાકા એક પ્રશ્ન પૂછું તમારા ગામમાં કોઈ જવાન છોકરા છે જ નહીં બધા તમારા જેવા ગયડા જ બાંધા ના, હોય? ના, જવાનું જ છે, આ તો જવાનું જ છે system તો અમે. પહેરવાની. ના, ના, આ તો અમારો પહેરવેશ જ એવો હતો ગામનો. ઓ એટલે તમે બધા જવાન છો એમ જવાનું જ છે. દાળ-ભાતમાં આ તો હજી લગન જ નહીં ગયડા. કર્યા. ઈ આપો કોઈ બરાબર, હોવું નહીં. આ બધા કુંવારા જ છે તમારે એની ચિંતા છે થોડા શેટા ઉભા રહો વિશાલ આઘા કરો તે પણ અમે ગમે તો બસ તાર આવો તો ભાઈ તમે લાયા પાડ્યા વગર આમ ઘરમાં પે હોક હું નવાઈની પાડી હોય નવાઈ નહીં અને ગાડી પર શું કે છે કાકી શું કે હોય ને તો કીધું ગાડી પર બી અરે હાથ કાકા મોકલાવી. મારું માથું ચડી ગયું છે પ્લીઝ ફટાફટ કાં તો મને જવા દો કાં તમે થોડા શેટા શેટા રહો આ તડકો પાસે આટલો બધો આમ નજીક હવે પેલા મનસીમાં આવશે તો કૂટી નાખશે ઓ પાસ શેટા શેટા જ રહેવાનું તમે શું કરો તમે હેડો એક હાલો બીજી ના હોય તો એક હાલો બીજી કાકી તમારા હાથ બહુ ઉકળે હો કાકી હજી ખબર નહીં આ ચોબડી છે ને એ ઉખડાઈ જાય હોય તો એવું એમ કાકી? પણ એક વાત કહું કાકી તમને હાથી આ ગામમાં બધા ગયડા આવા જ છે ડોહાઓ ના ના ભગવાનના મળે જ છે અમે તો ખોટું કા ભગવાનનું નામ બદનામ કરો આ બધા ના, કરે. હું તો આવી છું ને ત્યારથી હું જોતા કોઠિયાવાળા દાદા છે, કાકા ને શું છે ભાઈ હેડ વાંકર હેડ હું હેડવાન કરો કે તું આવું છે અલે બે હારા લઈ જવાના છે ગાડી લેવા જો છું હું લઈ જતો જો લઈ જવી તે તાર લઈ તાણ હું એ સાહેબ, એ સાયકલ વાળા. શું જવાન છે એ સાયકલ લેતા આપણે તું લઈ જાઓ આપણે. પેલું પર્વત દેખાય છે ને એટલે કે ડુંગર ત્યાં. અરે હું લઈ જાઉં હું લઈ જાઉં મારા સાયકલ ઉપર હાલ લેતા આપણે બે હજીએ છે અલ્યા ભાઈ આ ગાડી અમે શું કામ તો મંગાવી ગાડી તો તમારે ઘરે આવે છે તો તમે વાત કરો છો કોઈ સાયકલ પર બેસી મેડમ હવે સાયકલ પર બેસી તો એમ લઈ જે તો અરે સાહેબ અમે સામાન લઈ જાય અમે સામાન લઈ જાય સાયકલ ઉપર ના.
બેહી જાઓ, બેહી જાઓ. ગાડી બહાર નીકળો, બોલો, હું કામ મારતો યાર ડોહીને મારે અલ્યા ભાઈ વિશુભા બેહો છો. આ ગરમીમાં ધારો પડી ગયો. અરે કાકા ખંજો મને ઉતારજો હું જેવું ફટફટ ખેંચો એ આ ગાડી પર જા દો હું. અરે ગાડી પર નહીં જવાનું સાયકલ પર બેસી તો આ નકો મોડ ખાવ તો અરે કાકા મને સાયકલ પર નહીં ખાય તો મને જવા દેજો હું ખાવ જવા દેજો અરે કાકા જવા દો એ ભાઈ અરે આજે લઈને આવજો મને કમ કા સાન પણ બોલી દે ગમે તે ફોન કરી સાવને બે નો હનો જવું કરે સાવન્ય હા કોઈ બેરો તો નહીં શીખર કાકા આયો પાછા આવી ગયો કાકો. શું અરે થયું? હું તો આ કાકાને બોલાવતી હતી ઘેર નહીં કરતું. એટલે મારે થોડું મારે શું કાલથી શૂટિંગ ચાલુ કરવાનું બધા ઓવે. માણસો અમારા આ બધા સિટીમાંથી અહીંયા આવશે તો આ બધું ગંદુ લાગે એટલે થોડું સાફ સફાઈ કરો અરે હું કરી દઉં તો હા માટે તો હું તૈયાર છું. ચિંતા હું કરી દઉં. ચિંતા જેવી વાત જ નહીં. પણ કાકા તમે એકલા નહીં કરી શકો બધું આખું ઘર સાફ કરવાનું છે મારે એ બધું માં કઈ છે. હા બધું સાફ કરવાનું છે આ બધું અહીંયાથી લઈ લેવાનું છે થોડું વ્યવસ્થિત કરવાનું છે તમે એકલા કેવી રીતે કરશો કાકા બધાને બોલાવવાની કોઈ જરૂર નથી. હું એટલું જ કાપી દઉં. હવે હું એટલું કરી દઉં. કેવી તમારી મરજી કાકા બીજું તો હું શું કેમ છો મજામાં? આવો કાકા મજામાં આવો દાદા મજામાં દાદાને કહીએ ને અમે. તમે દાદા જેવા છો તો દાદા જ કહીશ ને હું તો તમારી ઉંમર હવે દાદા જેવી છે તો દાદા ની તારું કાકા કે અરે હું દાદા દેખાઉં છું. તારું દેખાવ છો. અરે તમે જલ્દી સાફ સફાઈ કરો ને કોમર નહીં હોય ને આ સાફ કરવાનું છે ઘરે દાદા આ તો એ તો બાજુ જતો રહેશે આટલો હે ઉપર તું આવો તું આખો બાર તું બાર લે તાણે મારો હાથ ગાડી ને આયા આપણે લઈ આવે છે. એટલે આ બધું હું તો આવું છે આ બધું હેડે છે હો તમે શિવા તમે હું છે આ તમે અત્યારે તમે આગળ કરા છોડો બસ અને તું એવું આવું કરી લે તું તો જાતા આગળ તો આવું કરી છે ભલે સાફ સફાઈ કરવાની છે હોય એટલે આવું છે હોય અરે બોલા આવે પણ સાફ સફાઈ કરવા કોને બોલા પેલો મેડમ ને બોલાય મેડમ એ કોમ કરે છે ઈવન. હું આ ભલે અરે પણ કોમ બધી હોય ભલે એ હું કામ કરે મારું ઘર તો આ બધા કોને બોલા અરે તો મેં તમને બૂમ પાડતી હતી ના કાકા આવી ગયા તો મારા પેલું બધા મારા મહેમાન પણ એમ ના ચાલ આ બધા ના બોલા હું તો કહું છું ના કમાય અરે પણ તમે એકલા કેવી રીતે કરવા દો ને હું એકલો કરે પણ અરે પણ કાકા કરવા દો ઘર સાફ કરે છે તો હું નહીં અરે આપણે બે કરી નાખશું હા. આ બે હું કામ અરે અમે નહીં અમે તો પૈસા લેવા છે પૈસા ભાઈ મારું ઘર છે અચ્છા અચ્છા જો સાંભળો હું ત્યાં બેઠી છું શાંતિથી તમે લોકો ઘર સાફ કરો એક કામ કાન તાને મેડમ આપણે આ બે કાઢો એ નાખ લો કોઈ ના દો તો દોત પડી જાવ પાછળ આ કોણ છે કાઢી મેળવવાનું કોણ મારા ભાઈ તમારા બાજુમાં છે આમ એ તો તને લઈને આવ્યો મારા ઘેર આ કોમ કરે હડતાન વાળો એ ભાઈ મારી તું ન્યા કરવા કાઢ્યો ત્યાં ગંગા અરે અમાર જો પૈસા અરે રાવા દે લેવા પૈસા પણ બધું સાફ કરો બસ સંડાસ સાફ કરો બધું સાફ કરવું પડે ઓ, બાપા. તારે કોઈ વાત કરો છો આ તો જતા રહો, જતા રહો. બધું સાફ કરો બધું સાફ કરો રવા દઉં બધું નહીં અમે આટલું જ વાત કરો તાણે ઘરની સફાઈ થઈ ગઈ નહીં નિશા તો હું કહું મેડમ હું કી આવું ચા પી આપણે બે અનાથનો હા તો શું કરે ના મૂક હું કહું મારે કીધું હોય છે ચા બને તે લાગે તું બહાર હું કહી દઉં હો, ચા બનાવી એ વાત ફટફટ હેડો વાતો પડ્યા કર મૂકી ફટાફટ કાકા તમારે ક્યાં પાછળ પાછળ આવવાની જરૂર હતી હું નથી બનાવતી ચા ના બાપુ મારો બનાવવાનો પડે. હા, દાદા કાકા ચા પી લો દાદા પીલો છે આનું કોમ કર્યું છે અરે ભાઈ અમે દાદા જ કરે છે અરે છોટું ઓલા પેલું બે કોમાં બે વાત છે અરે આ વિશુભા હજી તો રોજ શું મો તો ઓલા છોકતા ને પતી ગયા તો લો દાદા આ શો મને દાદા કઈ વાત કરે છે લો કાકા હા કાકા જેવો દેખાવ તો મને હજી તો પહેરવાની બાકી છે ને મારે
વખણાઈ હતા ને એમાં ને એમાં મોઢા પડી. ચા મસ્ત બનાવી છે એક નંબર ચા બનાવી છે અને થેન્ક યુ કાકા, થેન્ક યુ. હા સારું જોઈએ ભાઈ બીજી કાકા? એ ચાલ્યો બનાવ્યો પાછો ના હાથે ઉપર હાથે બનાવી ચાલ્યો જોઈએ કાકા બીજી ચા? હાલો હાલો બાપા ફોન કર બસ 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 માપની વધારે ના પીવાય સરસ છે ચા તો પાછી ગણતે બેડો પીવી છે તારે પીવી નથી ચા બનાવી સારું સરસ મને છે તું જોયું ને જોયું જ તો મગજ આપો છું કાકા. આ કાકા ના માર તો બસ માપું જ નહીં પીવું છું આમ તો પણ આ તો તમારા હાથની પી લીધી ચા સીધ લાગી મને આવી તો હું મારી ડોહીએ નહીં હું બનાવી વાત કરી હું તો જોયું મસ્ત છે ખોડ બનાવી મસ્ત ચા બની છે બાકી તારે પણ એવું કશું હું હશે કહું છું આ બેન તું કઈ કાઢતો તારે ને આપણે ટાવો પાનો છે આ બેન તો વપે હતો તો તારું ઘર છે તો તારે કહેવાનું હતી કાઢતું બેવાનું કીધું તું બોલી લાવ્યો છું તો બસ આ તમારે જો ડોશીનો સા નહીં ભાવતો હવે ભાવશે ડોશીનો સા હવે ભાવશે હારો જ છે હારો જ છે ના, ના. હારો છે અરે પણ આ તમે ઘર સાફ કરીને હવે પોતું કોણ મારશે એમ કહેજો કાકા. પણ ચા હારો છે આ કરી હું ડોહી આવું કરી ઘરમાં આવું હા, પણ હારો તો ચા. અરે કાકા મારે તો તમારા ઘરમાં રહેવું નથી. ના ના, ના, કાકા, મારે હું તો બીજે કરતા મસ્ત અબો બાબા મારી વાત તો અરે કાકા, મારો- ના પણ કેવું ના જતો રહો તમે બસ આ ઢોલ નાખ્યો ને આ જતી રહી તારી બધું તારી લોકો હું કર્યું ખબર પડે છે ને મારા હું કર્યું આ બાપા મારી તે ભગવાનનો મારી માણસ છે. ઘરમાં ગાલી નાટક કરાવો છે અરે માર તો કાળનું બાર લે માર તો આવું જ કરે આ તમે એવું કરી અરે આ નહીં, આ તો તો પાછું. ભગવાનનો માણસ છે બાપા મારા- મારા તો- ભગવાનનો કરતા તે એમ નહીં મારે બાર લે તો બાર કુણા તમે આમ દે બારું હું કરાલો હું લઈશું તો પણ પેલી તો ના હાર દીધી તમે એ તો જવા દેજો હજી તાણે સર્વિસ તમે એવું કર્યું છે અને માર મથી આપણે માર લગ્ન સોવાનું છે તમાર લગ્ન એ ઉઠાવાનું જિંદગી ભાઈ હું કરવાનું આ ડોહીએ તો પેલીને કાઢી દીધી